નમસ્તે મિત્રો, આજે આપણે એક સરસ મજાની વાર્તા લઈને તમારી સામે આવી ચૂક્યા છીએ. વાર્તાને અંત સુધી જરૂરથી જોજો, જેથી તમને વાર્તા ખૂબ જ મજા આવશે. તો ચલો દોસ્તો, વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને વાર્તાને આપણે ચાલુ કરીએ. એક નાનું સરખું ગામ. ગામમાં સાસુ બહુ રહે, ખાધે પીધેલ સુખી, ધર્મ, ધ્યેય અને પૂજાપાઠ કરે. બંને જીવનના ઉદાર એટલે એમના ઘરે કોઈ બ્રાહ્મણ, અભ્યાગત કે માગણ આવે તો જરૂર કંઈ ને કંઈ મદદ લઈને જ જાય. વહુ બિચારી ભોળી અને સીધી સાદી, પણ સાસુનો રોફ ભારે. સાસુના કપડાં ઘડીબંધ હોય, પોતાના મોભાનો બરાબર ખ્યાલ રાખે. કોઈની તાકાત છે કે એને બે વેણ સંભળાવીને જાય? બોલવામાં તો બહુ આકરી. આ ગામથી 4 ગાંવ દૂર બાજુના ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહે. અવારનવાર ચાલતું આ સાસુ વહુના ઘરે આવે અને ખપજોગું સિંધુ સામાન માંગીને લઈ જાય. સાસુ વહુ પણ તેને પ્રેમથી જે ચીજ જોઈતી હોય તે આપે. એક દિવસ બન્યું એવું કે સાસુને કંઈક કામસર બાજુના ગામમાં જવાનું થયું. બીજી બાજુ પેલા ગરીબ બ્રાહ્મણને લોટની જરૂર પડી, એટલે તે ડબ્બો લઈને આ સાસુ વહુના ગામે લોટ માંગવા આવ્યો. સાસુ તો હતી નહીં, એટલે વહુ પાસે લોટ માંગ્યો. વહુ કહે, ઊભા રહો મહારાજ, અબ ઘડી તમારો ડબ્બો ભરી આપું છું. વહુ અંદર રસોડામાં જઈને જુએ તો લોટ બધો ખલાસ થઈ ગયેલો. ઘરમાં જરી પણ લોટ ન મળ્યો. બહાર આવીને કહે, મહારાજ, લોટ તો બધો ખલાસ થઈ ગયો છે. આજ તો મને મળે તેમ નથી. તમે 1-2 દિવસ પછી આવો તો આપો. બ્રાહ્મણ તો નિરાશ થઈ ગયો. તેને લોટની બહુ જરૂર હતી. એને મનમાં એવી શંકા પણ થઈ કે કદાચ વહુએ ખોટે ખોટી ના પાડી હશે. સાસુ ઘરે નહોતા, મને ચોક્કસ લોટ મળત. અને સાસુ જો ઘરે હોત તો મને ચોક્કસ લોટ મળત. પણ એ કંઈ બોલ્યા વિના પાછો પોતાને ગામ ગયો. એ 4 ગાંવ ચાલીને પોતાને ગામ પાછો આવ્યો. તો ત્યાં
અચાનક તેનો સાસુ સાથે ભેટો થઈ ગયો. સાસુને જોઈને કહે, આજે તમારે ઘરે લોટ માંગવા ગયો હતો, પણ લોટ ન મળ્યો. વહુ કહે છે કે ઘરમાં લોટ ખલાસ થઈ ગયો છે. આ સાંભળીને સાસુનો મિજાજ છટક્યો. કહે, એવું જ તે હોય કંઈ? ચાલો મારી સાથે. વહુ એના મનમાં સમજે છે શું? વહુથી ના પડાય જ કેમ? બ્રાહ્મણ તો બિચારો રાજી થઈને ફરી સાસુની સાથે 4 ગાંવ ચાલીને એ બંનેના ઘરે ગયો. સાસુ બ્રાહ્મણ પાસેથી રોફભેર ખાલી ડબ્બો લઈને લોટ ભરવા રસોડામાં ગયા. પણ જઈને જુએ તો વહુની વાત સાચી હતી. રસોડામાં જરાય પણ લોટ ન હતો. પણ સાસુ લીધેલી વાત છોડે એ બીજા. બહાર આવીને કહે, આ મારી વહુને તે કંઈ ખબર પડે છે? સાવ નાદાન છે. હું બેઠી હોઉં ત્યાં સુધી વહુથી ના પડાય જ કેમ? ના પાડવાનો હક તો ફક્ત મારો જ છે. લ્યો, ચાલો હવે હું ના પાડું છું કે ઘરમાં લોટ નથી. તમને આપી શકાય તેમ નથી. બ્રાહ્મણ તો બિચારો મોં વકાસીને જોઈ રહ્યો જ હતો. એને થયું કે હે ભગવાન, હું ફરીવાર 4 ગાંવ ચાલીને આવ્યો, અને તે પણ વહુના બદલે સાસુના મોઢેથી ના સાંભળવા માટે. જો મિત્રો તમને પણ એવું લાગ્યું હોય કે બ્રાહ્મણ આવે તો એને પાછું ન જવા દેવાય, તો તમારું શું કહેવાનું છે? અગર જો તમારું મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અવારનવાર વિડીયો છે એ સૌથી પહેલાં મળતા રહે તમને. રાધે રાધે.